જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં જશો અને હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે આપણે સ્પેશિયલ દિવસ છે. આપણી તુલસી 6 મહિનાની થઈ ગઈ છે. તો આજે આપણે 6 મંથ એવું આપણે ડેકોરેશન કરવાનું છે અને બધું પછી ફોટા એવું પાડીને સ્ટેટસમાં મૂકવાનું હોય. તો હવે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે બધું ડેકોરેશન એવું બધું કરવાનું છે. અલગ રીતે કરવાનું છે, બે રીતે. કારણ કે જો આપણે 12 મહિને આમ તો ફ્રૂટના જ બનાવી છીએ, પણ આ તમને બધાને ખબર જ છે અત્યારે તો જો ચોમાસું બેસી ગયું છે, તો આપણે વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડુંક વરસાદનું પણ ડેકોરેશન એમ કે કરવા માંગવી છીએ, તો થોડુંક એ પણ કરશું. તો હાલે હું તમને બતાવું ને દીદી એની બધું તૈયાર કરે છે. તો અત્યારે તો જો હજી તો બધું થોડું થોડું શરૂઆત કરી છે. તો જો આવું બધું આપણે આમાં ઇસ્ત્રી ને બધું જોઈવી. તો જો અહીંયા સામગ્રી છે બધી. તો આપણે બધું ડેકોરેશન હમણાં બધું કઈ રીતે બનાવી છે એ તમને બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. જો બેન અહીંયા બધું ડેકોરેશનનું કામકાજ કરે છે અને હજી આપણી અને માયાબેન જો અહીંયા પડદો પોરવે છે. અને બેન જો આપણા જે આપણે બેનને હજી તો હા તૈયાર કરવાના બાકી છે. તું શું કરશો? હે દીકા શું કરશો? આહા શું કરી ગઈ છો? શું તો તુલસીને તો હજી તો આપણે રેડી કરવાની છે. તો આપણે હવે તુલસીને રેડી કરી દેવી. અને એની ભૂમિ દીદી છે એ બધું અહીંયા આપણે ડેકોરેશનનું કામકાજ કરે છે. તો જો આપણે ફ્રૂટ્સમાં તો આ વખતે તો સફરજન લીધેલા છે. તો જો આવી રીતે કંઈક સફરજનનું બનાવવાનું છે. લે એ તો ખાઈ છે. આ સફરજનને તો હજી તો સુધારવાની શરૂઆત કરીને ખાવાનું શરૂ કરી દીધું. ખાવું જ પડે ને કાબીન પેલા. અને જો આ આપણે ચોમાસાનું કંઈક અલગ બનાવવાનું છે. તો એનું જો આપણે આ કાગળ છે એનું બધું આપણે વાદળ ને એવું બધું બનાવવાનું છે. તો એ પણ કટિંગ ને એવું કર્યું છે. એ બધું જે કાંઈ કરે એ ભૂમિ દીદી જ આપણે બનાવવાના છે. તો આપણે તો ખાલી જો એની મદદ કરવી એવું થાય. તો પેલા ખાઈ લે કંઈક આમ થોડીક એનર્જી આવી જાય, પછી મગજ સારું હાલે કા. જો સફરજનને તો આપણે આવી રીતે 2 ભાગ કરી નાખ્યા છે વશમાંથી. એટલે આમ સિમ્પલ રીતે ફટાફટ આપણે સગડો બની જાય એવી રીતે આપણે આવી રીતે જો 2 ભાગ કરી અને પછી આપણે સફરજનનો સગડો બનાવવાનો છે. ખાધેલું બટકું પાછું મૂકી દીધું. તો હાલો હવે આપણે દીદીને તૈયાર કરવા માંડવી. અને હમણાં બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ જ નથી રહેતો. જો દુકાનનો સામાન આપણે દુકાનમાંથી કાંઈક નવરા ન થાય ને કાંઈક આપણે જો આ ફળિયામાં આવું બધું આડું કામ બધું શરૂ જ છે. તો હમણાંથી તો જો આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો રહેતો, પણ આ તુલસી 6 મહિનાની થઈ એટલે આપણે ટાઈમ અલગથી કાઢીને પછી આપણે આજે એમ કે આપણે બ્લોગ બનાવી છીએ. એમ કરે જો ઘરમાં બધે આપણે ઘરનું એટલું બધું કામ હોય અને કંઈક આ થોડું જાજુ ફળિયાનું કામ હોય. અત્યારે જો આપણે તમને ખબર જ છે ઘણું કામ શરૂ જ હતું પહેલેથી. તો સારું આપણે હવે તુલસીને તૈયાર કરી નાખવી. તુલસી બેન રેડી થઈ ગયા છે અને દર લીધા છે ઘૂઘરે રમવા કાઢી છે. હાલે મસ્ત તો કઈ આંગવા નહીં જો કાઢી જે મસ્ત નો આંગવા દે કોઈ દી પીન નાખ દો. જો તુલસી બેન આપણે રેડી થઈ જશે. ફટાફટ કાઢી પછી મારી તુલસી મોટી થાય ને ત્યારે જોશે મારી મમ્મી માં તુલસી આ મમ્મી આ શું કર્યું તું એમ પૂછીશ કા બેટા. તો તુલસી રેડી થઈ ગઈ છે ને હવે આપણે લઈ જઈએ ફોટા પાડવા. પછી દીદી ફોટા પાડશે. આ મારી તુલસીને તૈયાર થવાનું બોક્સ છે. કાલ તુલસી આ રીંગ નહીં નાખે ને. હાલો તમારે કેટલી ભેટી. હાલો તો હવે આપણે જઈએ બાય. હાલો તો સગડો ફોટા ને એવું પાડી લીધું. કારણ કે એક જણાને ઘૂઘરો ખકડાવવો પડે તો જ તુલસી રે. અને તો હવે તો બેન સફરજન લઈને મીઠા ખાવા કા બેન. તુલસી લે આમ તો તુલસી બેન સફરજન ઉપાડ્યું, સગડો વિખાઈ ગયો કા બેન. કેમ સગડો વિખી નાખ્યો? લ્યો આમ જો તો કેમ ઈ સફરજન ખાય છે. એ બેન લ્યો ઉધી પડી ગઈ. બહુ સફરજન તો મીઠું લાગ્યું હે બેન. આમ તો સગડો વિખી નાખ્યો. પછી જો તુલસી બેન સગડો વિખી નાખ્યો અને સફરજન મીઠા છે ખાવા કા બેન.
જો લ્યો આ સગડો કેમ વીખી નાખ્યો તુલસી તે જો આપણે તુલસી બેને સગડો વીખી અને સફરજન મીઠા છે ખાવા ઊંધી પડતા શીખી ગઈ એટલે હવે સફરજન ખાશે ઊંધી પડીને હાલે આલે જો આમ જો કેવી ખાવા માંડી જો આપણે સગડાનું કામકાજ તો પૂરું કરી દીધું છે ને હવે આપણે જે વાદળનું એવું બધું ડેકોરેશન કરવાનું છે સફરજન તો જો આપણે શીરું ભરી લીધી અને તુલસીબેનને પાછા કપડાં ચેન્જ કરવા પડશે અને અહીંયા પણ અલગ ડેકોરેશન આપણે શરૂ કરવી પાછું ભૂમિ દીદી કરશે ચેન્જ કરાવ્યા તો બેન અંગૂઠો સૂઈને થોડાક ઊંઘમાં છે તો સૂઈ ગયા છે અને અહીંયા આપણે જો આવી રીતે બીજું ડેકોરેશન આપણે વાદળનું ને એવું બધું ચોમાસું છે એટલે કરવાનું છે આપણે સફરજનનું તો કરી નાખ્યું અને તુલસીન પપ્પા આવ્યા છે દુકાનેથી નળ શરૂ રહી ગયો સીતારામ મિત્રો આપણે દુકાને કારણ કે અહીંયા સોડા ખૂટી ગઈ છે સ્પ્રાઇટ ને પાઇનેપલ બી ખૂટી ગયા એટલે આપણે ઘરેથી બનાવી આવી એટલે બનાવને આપણે ન હોય શીતલ હમણાં બનાવી દે આપણે પેલે કડીક આરામ એટલા સમય એમ હા ઓ અત્યારે જો એમ ડેકોરેશનનું કામકાજ કરવીશ તો થોડીક વાર લાગશે હા દુકાન કોણ છે દુકાને ભાઈ છે તો વાંધો નહીં તો તમારે બનાવરાવાય અને જો આ બાજુ આપણે બેન તો ડેકોરેશનનું કામ પૂરું કર્યું અધૂરું મૂકીને રમાડવા માંડ્યા લે બેન લે તો જો આપણે આવું કંઈક અલગ ડેકોરેશન કરવાનું છે જો આપણે તુલસીના 6 મહિના પૂરા થયા હતા એટલે પહેલાં તમને બતાવ્યું એ પ્રમાણે ફ્રૂટનો આપણે સગડો બનાવ્યો હતો એટલે આપણે બધા ફ્રૂટના જ બનાવી છીએ પણ આ ભૂમિ દીદી હમણાં જો પાર્લરમાં જાય છે તો એ આવી હતી એટલે એને ડબલ મહેનત થોડીક કરી નગર આપણે તો ખાલી એકલું ફ્રૂટનું કરી નાખવી તો જો આવું સરસ મજાનું આપણે ડેકોરેશન કર્યું હતું અને ચોમાસું બેઠું એટલે જો ફઈ આવ્યા છે દીદીને રમાડવા તો જો આપણે તુલસીને તો સરસ મજાના આજ તો 2 વાર કપડાં બદલાવ્યા કેટલી મહેનત કરી કારણ કે ભૂમિ દીદી આવી છે એટલે તમને બધાને ખબર જ છે પાર્લરનું શીખવા જાય છે તો અત્યારે આવી હતી તો આપણે થોડુંક મહેનત કરીને બધું બનાવ્યું જો આપણે તુલસીને તો સરસ મજાની તૈયાર કરી હતી ને હવે તો બેન ખારાઈ થઈ ગયા છે કાઢીકા તો આપણે સરસ મજાનું પેલા ફ્રૂટનું ડેકોરેશન કરેલું હતું ફ્રૂટનો તો આપણે સિમ્પલ સગડો જ બનાવ્યો હતો અને આ કંઈક અલગ વાદળ ને એવું બધું બનાવ્યું હતું અને હવે આપણે જોઈએ એમ પપ્પા આવ્યા છે તો આપણે સોડા ને એવું બધું બનાવવાનું છે તો હવે આપણે હલો જો પાણીપુરી આવી ગઈ છે તો પહેલા તો પાણીપુરી ખાવાની છે કાતુલજી તો પહેલા આપણે પાણીપુરી ખાઈ લઈશું કારણ કે ફઈ તો વાર રહ્યા છે એટલે ફઈને પાણીપુરી નથી ખાવાની એટલે આપણે પહેલા ફઈને તુલસી રાખે તો આપણે પાણીપુરી ખાઈ લઈએ પછી જો આપણે સોડા ને એવું બધું બનાવવાનું છે તો આપણે પહેલા તુલસી ફઈને દઈ દેવી એટલે ફઈ રમાડે અને પછી જો આપણે ક્રિશુ દીદી અહીંયા આવ્યા છે પાછા સગડામાં હુવા કા ક્રિશુ ભૂમિ ફઈની ઢીંગલી છે કા આ ઢીંગલી છે ફઈની તુલસી ફઈની ઢીંગલી કા કાજલબેનની ક્રિશુ તે હજી તો એને તો વાર છે પણ તોય આમાં હુવડાઈ દે એટલે એને આ ભેગું ભેગું અહીં અત્યારે આટો આવ્યા છે તો સગડો થઈ જશે કા ક્રિશુ તો ક્રિશુ તો રમશે કા તુલસી જેવી ગાંડી નથી કા ક્રિશુ તો આપણે એક ડેકોરેશન કર્યું હતું એમાં ઘણા બધા એમ કે લાભ મળી ગયો ક્રિશુને પણ ક્રિશુ જો કેવી સરસ જોઈ રહી છે અને હવે આપણને આવ્યો છે ખરેખર પાણીપુરીનો રહ તો આપણે પાણીપુરી ખાવા જ આવી છે મિત્રો હાંજ પડવા આવી છે આપણે ઘરે આવી ગયા છાંટાની બહુ વરસાદની વાટ હતી પણ કેટલો આવ્યો નહીં કપાસ થાય કદાચ સુરસુરી થવાની શક્યતા છે અને આ બાજુ તુલસીને એની મમ્મી ખવડાવે છે ભૂખી થઈ લાગે છે શું કરશો ભૂખી કાંઈ નથી ફોન કરે જો એને આજે ખાવું છે લે દૂધ ને બિસ્કિટ ખવડાવે તેમ લાગે છે એમે નાસ્તો કર્યો જો દુકાને ગયા હતા ને ગામમાં તે કુરકુરા લેવા હતા હા એમે નાસ્તો કર્યો ને બેન જો એને આખે ખાવું જો સોડા ને બનાવી નાખ્યું કે નહીં સોડા તો બની ગઈ છે પણ આમ જોવો તો હાથે બિસ્કિટ ખાવું હું ખવડાવું ને એ નથી ખાવું પછી આખા બટકા ગળે રહે જો જો તો જો મિત્રો આપણે તો આજ આખો દી તુલસી 6 મહિના પૂરા થયા એટલે એવું બધું કામ કર્યું અને કંઈક થોડું હજુ ઘરનું કર્યું અને અત્યારે જો વરસાદની વાત છે તો વરસાદ તો કાંઈ આવતો નથી કપાસિયા છો પેલા છે હવે સુરસુરિયા થઈ જા આજે તો નહીં થાય વરસાદ આવી જાય તો તો આજે તો જો આપણે એવું બધું કામ કર્યું એટલે
હાંસ પડી ગઈ છે ને હવે હાંજની રસોઈ બનાવવાની છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. કા બેન?